જય માતાજી મિત્રો, 900 વર્ષ જૂનું ઇતિહાસ ધરાવતું આ એક ગુજરાતી મૂવી આપણા મોરબી શહેરમાં આવી રહ્યું છે. અને હા, આ એક ઝાલાવાડની ધરતીની કહાની છે. માં શક્તિ અને હરપાલ દેવની આ પ્રાગટ્યની ગાથા છે. ક્ષત્રિય સમાજની ખુમારી અને પ્રજાપાલક રાજા, પ્રજાના દુઃખોમાં દુઃખી એવા એક આપણા રાજાની કહાની છે. શિવ અને પાર્વતીના અંશ અવતાર એવા હરપાલ દેવ અને માં શક્તિની એક પ્રાગટ્ય ગાથા છે. અને હા, ક્ષત્રિયોની ઉદયની ગાથા છે. આ એક એવું મૂવી છે જે 18 વર્ણની સંસ્કાર અને મર્યાદાથી ભરપૂર એક આપણા ઝાલાવાડની કહાની છે. એક ગુજરાતી ફિલ્મ આપણા મોરબી શહેરમાં, સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં તથા જેતપુર સિટીમાં આવી રહી છે. અને આ એક ઐતિહાસિક પિક્ચર છે અને સત્ય ઘટના ઉપર આધારિત છે. અને હા મિત્રો, આ પિક્ચરનું નામ છે હરપાલ દેવ શક્તિના અમર અજવાળા. તો જોવાનું ભૂલતા નહીં. અને હાલ ચાલી રહી છે સુરેન્દ્રનગર શિવ સિનેમા અંદર અને ધાંગધ્રામાં સર જાડેજા સિનેમાની અંદર. અને ઘણો બધો પ્રેક્ષકોનો ભાવ છે. અને એકવાર આ મૂવી સત્ય ઘટના ઉપર ઐતિહાસિક મૂવી છે, તો જોવાનું ભૂલતા નહીં. અને જાજરમાન હાઉસફુલ પિક્ચર જઈ રહ્યું છે, તો તમે અહીંયા એટલો સપોર્ટ કર્યો છે, તો આપણા મોરબી, રાજકોટ તથા જેતપુર, ગોંડલ બધે એટલો સાથ સહકાર આપતા રહેજો. તો આવી રહી છે આપણું આ ગુજરાતી ઐતિહાસિક ફિલ્મ, જે 20/2/2026 અને શુક્રવારે બપોરે 3 કલાકે મોરબીમાં. ને આવવાનું રહેશે ક્યાં ખબર છે? નેક્સસ. અને મોરબીમાં નેક્સસ સિનેમા બપોરે 1 શો છે 3 વાગ્યાનો. રાજકોટ રાજેશ્રી સિનેમાની અંદર, ગોંડલ એસ્ટ્રોન સિનેમાની અંદર અને જેતપુરમાં બાલાજી સિનેમાની અંદર. તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.